સોનેરી વાળવાળી છોકરી અને જાદુઈ પોપટ। એક સુંદર ગામ હતું જે ઊંચા પહાડોની વચ્ચે વસેલું હતું। એ ગામમાં એક નાની છોકરી રહેતી હતી જેનું નામ મીરા હતું। મીરાના વાળ સોનેરી હતા અને સૂર્યપ્રકાશમાં તે સોનાની જેમ ચમકતા હતા। મીરાને પ્રકૃતિ ખૂબ પ્રિય હતી અને તે દરરોજ જંગલમાં રમવા જતી। એક દિવસ મીરા જંગલમાં ફરી રહી હતી ત્યારે તેને એક અદ્ભુત પોપટ મળ્યો। આ પોપટ સામાન્ય નહોતો। તેના પીંછા મેઘધનુષના રંગો જેવા ચળકતા હતા અને તે માણસોની જેમ વાત કરી શકતો હતો। પોપટે મીરાને કહ્યું, નમસ્કાર, મારું નામ મીઠું છે। હું એક જાદુઈ પોપટ છું। મીરા ખૂબ ખુશ થઈ ગઈ। તેણે પૂછ્યું, મીઠું, તું અહીં શું કરે છે? મીઠુએ કહ્યું, હું એક શ્રાપ હેઠળ છું। એક દુષ્ટ જાદુગરે મને અહીં કેદ કર્યો છે। જો તું મને આ શ્રાપમાંથી મુક્ત કરીશ તો હું તને એક મોટો ખજાનો આપીશ। મીરાએ પૂછ્યું, મારે શું કરવું પડશે? મીઠુએ કહ્યું, આ જંગલની સૌથી ઊંચી ટેકરી પર એક ગુફા છે। તે ગુફામાં એક કમળનું ફૂલ છે। તે કમળ લાવીને તું મારા માથા પર સ્પર્શ કરીશ તો શ્રાપ તૂટી જશે। મીરા તરત જ તૈયાર થઈ ગઈ। તેણે મીઠુને વચન આપ્યું કે તે તેને મુક્ત કરાવશે। તે ટેકરી તરફ જવા નીકળી। રસ્તો ખૂબ મુશ્કેલ હતો। રસ્તામાં તેને કાંટાળા છોડ, ઊંડી નદીઓ અને ભયાનક પ્રાણીઓ મળ્યા, પરંતુ મીરાએ હિંમત હારી નહીં। સૌપ્રથમ તેને એક વિશાળ નદી ઓળંગવાની હતી। નદી પર કોઈ પુલ નહોતો। મીરા વિચારવા લાગી કે તે કેવી રીતે નદી પાર કરશે। ત્યાં જ તેને એક વૃદ્ધ કાચબો મળ્યો। કાચબાએ મીરાને કહ્યું, દીકરી, તું ચિંતા ન કર, હું તને નદી પાર કરાવી દઈશ, પરંતુ તારે મારે એક પ્રશ્નનો જવાબ આપવો પડશે। મીરાએ પૂછ્યું, કયો પ્રશ્ન? કાચબાએ પૂછ્યું, ખરાબ સમયમાં સૌથી મોટી તાકાત કઈ હોય છે? મીરાએ તરત જ જવાબ આપ્યો, હિંમત અને આશા। કાચબાને જવાબ ગમ્યો અને તેણે મીરાને પોતાની પીઠ પર બેસાડીને નદી પાર કરાવી દીધી। આગળ જતાં તેને એક ગાઢ જંગલમાંથી પસાર થવાનું હતું। જંગલ એટલું ગાઢ હતું કે સૂર્યપ્રકાશ પણ અંદર નહોતો પહોંચતો। મીરા ડરવા લાગી। ત્યાં જ તેને એક ચતુર શિયાળ મળ્યો। શિયાળે કહ્યું, હું તને જંગલમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવીશ, પરંતુ તારે મારે એક કોયડાનો ઉકેલ આપવો પડશે। મીરાએ પૂછ્યું, કયો કોયડો? શિયાળે કહ્યું, એવી કઈ વસ્તુ છે જેને મોં છે પણ બોલી શકતી નથી અને આંખો છે પણ જોઈ શકતી નથી? મીરાએ થોડીવાર વિચાર્યું અને પછી કહ્યું, તે નદીનો પ્રવાહ છે। શિયાળ તેના જવાબથી ખુશ થઈ ગયો અને તેને જંગલમાંથી બહાર નીકળવાનો સાચો રસ્તો બતાવ્યો। છેવટે મીરા ટેકરીની ટોચ પર પહોંચી। ત્યાં તેને ગુફા મળી। ગુફાની અંદર અંધારું હતું। મીરાએ પોતાની પાસેની નાની મશાલ સળગાવી। અંદર તેને એક કમળનું ફૂલ મળ્યું જે ચાંદનીની જેમ ચમકતું હતું। મીરાએ કમળ તોડી લીધું અને પાછી ફરી। ગુફામાંથી બહાર નીકળતા જ તેને દુષ્ટ જાદુગર મળ્યો। જાદુગરે મીરાને રોકી અને કહ્યું, તમે આ ફૂલ ક્યાં લઈ જઈ રહ્યા છો? હું તેને લઈ જવા દઈશ નહીં। મીરા ડરી ગઈ પણ તેણે હિંમત ન ગુમાવી। તેણે કમળને પોતાની છાતી પાસે પકડી રાખ્યું। જાદુગરે તેને રોકવાનો પ્રયાસ કર્યો પણ મીરા ઝડપથી ભાગવા લાગી। તે દોડીને ફરીથી મીઠું પોપટ પાસે આવી। મીરાએ કમળ મીઠુના માથા પર સ્પર્શ કરાવ્યો। તરત જ એક તેજસ્વી પ્રકાશ ફેલાયો અને મીઠું એક રાજકુમારમાં પરિવર્તિત થઈ ગયો। રાજકુમારે મીરાને કહ્યું, તમારો ખૂબ ખૂબ આભાર। દુષ્ટ જાદુગરે મને અને મારા રાજ્યને શ્રાપ આપ્યો હતો। તમે મને મુક્ત કર્યો છે। રાજકુમારે મીરાને ખજાનાની જગ્યા બતાવી। તે ખજાનો સોના ચાંદીનો નહોતો, પરંતુ તે એક એવી જગ્યા હતી જ્યાં સુંદર વૃક્ષો, મીઠા ફળો અને ઔષધિઓ હતી। રાજકુમારે કહ્યું, આ ખજાનો મારા રાજ્યના લોકો માટે હતો। તમે આ ખજાનાનો ઉપયોગ કરીને તમારા ગામના લોકોને મદદ કરી શકો છો। મીરા ખૂબ ખુશ થઈ ગઈ। તેણે રાજકુમારનો આભાર માન્યો અને પોતાના ગામમાં પાછી ફરી। તેણે એ ખજાનાનો ઉપયોગ કરીને ગામમાં બધા માટે મીઠા પાણીની વ્યવસ્થા કરી અને ગરીબોને મદદ કરી। આ ઘટના પછી મીરા માત્ર સોનેરી વાળવાળી છોકરી જ નહીં પણ હિંમતવાન અને દયાળુ છોકરી તરીકે ઓળખાઈ અને મીઠું રાજકુમાર તેના ગામનો મિત્ર બની ગયો। તેઓ હંમેશા ખુશીથી રહ્યા। આ વાર્તા આપણને શીખવે છે કે સાચી હિંમત અને દયા સૌથી મોટો ખજાનો હોય છે।